ભાવનગર શહેર ભાજપ પ્રમુખ બન્યા છે કુણાલ શાહ। કુણાલ શાહ ભાવનગરના પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે। ભાવનગર શહેર ભાજપ પ્રમુખ પદ માટે કુલ 41 દાવેદારો હતા। એવામાં પાર્ટીએ કુણાલ શાહને ભાવનગર શહેર સંગઠનની કમાન સોંપી છે। ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ પદે દિગ્વિજયસિંહ ગોહિલની પસંદગી કરવામાં આવી છે। દિગ્વિજયસિંહ ગોહિલ તળાજા તાલુકા પંચાયતના સભ્ય છે। મારો કાર્યકર્તા ક્યારેય પણ એમને એવું નહીં થાય કે મને મારા પ્રમુખની લાગણી નથી મળી અને આવતા દિવસોની અંદર લોકો જે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મેકે છે, આ વિકાસની રાજનીતિને, નરેન્દ્રભાઈના નેતૃત્વને, અહીંયા ભૂપેન્દ્રભાઈના નેતૃત્વને જે સ્વીકારે છે એમાં પણ ઉત્તરોત્તર કેમ વધારો થાય, એ વિકાસની રાજનીતિની અંદર ભાવનગર જિલ્લો વિકાસમાં કેમ આગળ વધે એની માટે પણ અમારો પ્રયાસ હતો। સાથે સાથે તમામ કાર્યકર્તાઓના પ્રયાસથી આ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી મજબૂત બનશે એવો મને વિશ્વાસ છે। તો ભાવનગરમાં જે પ્રકારે હાલ ભાજપ પ્રમુખની હાલ પસંદગી કરવામાં આવી છે અને ભાવનગરના ભાજપ પ્રમુખ બન્યા છે કુણાલ શાહ, કે જેઓ પાર્ટીએ કુણાલ શાહને ભાવનગર શહેર સંગઠનની કમાન સોંપી છે અને પૂર્વ ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે ભાવનગરના। તેઓ ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખ પદે જ્યારે દિગ્વિજયસિંહ ગોહિલની પસંદગી કરવામાં આવી છે અને દિગ્વિજયસિંહ ગોહિલ જે તળાજા તાલુકા પંચાયતના સભ્ય છે।